હેલો, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આવી ગયા હતા એક નવા વ્લોગની અંદર, ધ જીગર પટેલના વ્લોગની અંદર. તો આજની મોર્નિંગ તમને જણાવી દઉં, પેલી ગાડી જે જઈ રહી છે એ એકચ્યુઅલમાં એવું હોય કે લાઇટ માલ ભરવા આવી હતી, જે પેલું અત્યારે હવામાં લટકી રહ્યો છે એ માલ ભરવા આવી હતી અને લાઇટ જતી રહી છે. બધા મશીને ઓલમોસ્ટ કામ ચાલુ જ હતું, કટ પણ ચાલુ હતા અને હવામાં જોબ લટકી રહ્યો હા. આ ટાઈમે તમે લોકો શું કરો એ જણાવો અમને, કે કોઈ બી જોબ ઉપાડ્યો હોય અને લાઇટ જતી રહે તો એ ટાઈમે તમે શું કરો. જે લોકોને ખબર હોય કે વેલ્ડિંગ મશીન અને આટલી બધી બોટલો શું કામની હોય એ જરા કોમેન્ટ કરજો, અને આ વસ્તુ શું કામમાં આવે. તમે નહીં માનો, જે આ બોટલ સિંગલ બોટલની પ્રાઇસ 350-400 રૂપિયા હા. જો બી તમને દેખાય તો દેખાશે. બધા સ્પ્રે જ છે. શેના સ્પ્રે હ એ તમે હવે જણાવી લેજો. લચક મચક તેરા નામ રખા है रे. જ્યાં સુધી લાઇટ નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ હવામાં જ લટકેલી રહેશે. હું કેવું આનંદભાઈ, સાચી વાત? ઓકે ઓકે કરો ઓકે. બસ આનાથી દૂર રહેવાનું જ્યાં સુધી લાઇટ ના આવે ત્યાં સુધી. આ મશીને પણ કટ ચાલુ હતો, મારા મશીને પણ કટ ચાલુ હતો. ટીપ સીટ એકદમ ચકાચક રેડી છે. ઉપરથી તમે જોઈ શકો છો. બસ આવું બધું ચાલુ રહ્યું હોય કંપનીની અંદર. ગાડી આવી હતી, લાઇટ જતી રહી તો ગાડી પાછી જતી રહી છે. હવે લાઇટ આવશે ત્યારે જોઈ જશે. મે બી અડધો કલાક 2 કલાક તો આ રહ્યું હવામાં જ લટકશે. કેમ કે ગુજરાતની અંદર ટોરેન્ટ પાવરની લાઇટ જાય તો એ લોકો બને એટલી વધારે કોશિશ કરે કે લાઇટ જલ્દી આવે, અને આ ટાઈપનો રિસ્ક હોય એટલે કંપનીવાળા ફોન કરી જ દે છે ટોરેન્ટવાળાના. જ્યાં સુધી એમને કામ પૂરું ના થાય ત્યાં સુધી એ લોકો મેન ઘોડો નહીં ચડાવે, મતલબ કે સ્વિચ નહીં ચડાવે ત્યાં સુધી આવું બધું રહેશે. અને કામકાજ તમે જોઈ શકો છો, નોર્મલ છે જ બધા. મળીએ બીજા બ્લોગની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન ટેક કેર. વિડીયો સારા લાગતા હોય તો શેર કરતા રહેજો, આગળ મોકલતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન ટેક કેર. મોજ કરો. બીજી ગાડી આવી ગઈ છે પણ એ માલ લઈને આવી છે એટલે ટેન્શન નહીં. ઓકે ધેન મળીએ. બાય બાય, ટેક કેર.